હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો પરમ પૂજન એની મસ્તીમાં રમતા હતા. આપણે આવી ગયા રસોડામાં, કેમ કે બનાવવાની હતી રસોઈ, બપોરની રસોઈ. તો સક્કરિયાનું શાક કરવાનું હતું, એટલે સક્કરિયા સુધારવા બેસી ગયા. પછી લસણની કળી, હિંગનો વઘાર મારી અને શાક વઘારી નાખ્યું. લસણની ચટણી ને હળદર ને મીઠું, લાલ મરચું પાવડર બધું નાખી દીધું. પછી રાઈનો વઘાર મારીને કોબી મરચાંનો સંભારો વઘારી નાખ્યો અને ગરમા ગરમ બાજરાના રોટલા બનાવી નાખ્યા. તો બપોરની રસોઈ બની ગઈ અને પહલને ટેટી ખાવી હતી, એટલે એ ટેટી સુધારતી હતી. અને સાંજની રસોઈ હતી તો એમાં બનાવવાના હતા ગરમા ગરમ દાળ, ભાત, શાક બધું બનાવી નાખ્યું. અને નવા ઘઉંનો પોક મમ્મીએ મોકલો હતો. પછી કીતુબેન એનું જાદરિયું બનાવી નાખ્યું. અને આ રીતના અમે જાદરિયાના લાડવા કરી છે. તો બાપુજીના તેલ ગોળની પાઈવાળા અને અમારા હતા ઘી ગોળની પાઈવાળા. બાપુજી તેલ ખાય છે, ઘી નથી ખાતા, એટલે એના તેલવાળા હોય. પછી ગરમા ગરમ રોટલી બનાવી નાખી અને બધી રસોઈ હવે કમ્પ્લીટ થઈ ગઈ. તો અશોક અહીંયા ટીવી જોતા હતા અને છોકરા બે મસ્તી કરતા હતા. પછી હવે બધા ભેગા થાય એટલે જમવાનું તૈયાર કરવાનું હોય. તો પરમ પૂજન મસ્તી કરતા હોય, અમારે એની મસ્તી તો ચાલુ જ હોય. પછી બધું તૈયાર કર્યું એટલે બધા જમવા બેસી ગયા. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.